નવાપરા ફાયરિંગના આરોપીઓની શોધમાં પોલીસે ઇન્ડિયા હાઉસમાં હથિયાર અને વન્યજીવોનું રહસ્ય ખુલ્યું। નવાપરા વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસની તપાસમાં ગયેલી પોલીસને હવે ગેરકાયદેસર હથિયારો અને પ્રતિબંધિત વન્યજીવોના અવશેષોનું મોટું જાળું હાથ લાગ્યું છે। મુખ્ય આરોપી વલ્લી હાલારી અને તેની સાગરીતોની શોધમાં પોલીસની વિવિધ ટીમોએ ઇન્ડિયા હાઉસ ખાતે દરોડો પાડ્યો હતો। આ સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીઓએ તો હાથ લાગ્યા ન હતા, પરંતુ સ્થળ પરથી વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ સમગ્ર મામલે પોલીસે ઉબેદ શેખ અને ઇમદાદ શેખ નામના બે શખ્સોની અટકાયત કરી છે। ફાયરિંગ કેસના ફરાર આરોપીઓને આશરો આપવા અથવા આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તેમની શું ભૂમિકા છે તે અંગે કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે। હાલમાં નવાપરા ફાયરિંગ કેસના મુખ્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચારે તરફ નાકાબંધી કરી છે। હથિયારો અને વન્યજીવોના આ કનેક્શનને પગલે હવે આ કેસમાં કલમોનો ઉમેરો થઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની પણ સંભાવના છે। 50 જીવતા કારતૂસ, ધારદાર તલવારો અને સાથોસાથ પ્રતિબંધિત કાળિયાર હરણના 4 શિંગડા, આટલું ઓછું હોય તેમ ઇન્ડિયા હાઉસમાંથી વિદેશી માર્મોસેટ મંકી પણ મળી આવ્યો છે। એસપી અને એલસીબીની ટીમે આખું સ્થળ પોલીસ છાવણીમાં ફેરવી દીધું હતું। બે શખ્સોની અટકાયત કરાઈ છે, પણ મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। હથિયારો અને વન્યજીવોનું આ રહસ્ય હવે કયા મોટા ગુના તરફ સંકેત કરે છે, એ તો જોવાનું રહ્યું। સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે। જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં। વાંદરામાં કેટલા સજાની જોગવાઈ છે? વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે જે પરમિશન લઈને રાખી શકે છે। એમની પાસે પરમિશન હતી કે કેમ? અત્યારે હાલ એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે। એમની પાસે પરમિશન કોઈ હતી નહીં। સાથે બ્લેક બકના સિંગ પણ મળી આવ્યા છે। જો ફોરેનમાંથી આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓ જેમ કે વન્ય પ્રાણી લાવવામાં આવતું હોય તો એની માટે કોઈ નિયમ હોય છે? હા, નિયમ હોય છે, એની પરમિશન લેવાની જરૂરી છે અને શિંગડા તે રાખી શકતા નથી। આ પ્રકારનો ગુનો દાખલ થયો છે, કેટલા વર્ષની જોગવાઈ હોય છે અને કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કાંઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે તો કરશું।